મિત્રો પ્રજાહિતેશીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવી ગયા છે વિજલપુરના વોર્ડ નંબર 10માં। વિજલપુરમાં વોર્ડ નંબર 10માંથી ભૂષણભાઈ પાટીલ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભેલા છે। તો આજે એમને સાથે એમના વિસ્તારના જે મુદ્દાઓ છે એના ઉપર અમે ચર્ચા કરવા આવેલા છે। તો ભૂષણભાઈ, આપણે અહીંયાના જે 10 નંબર વોર્ડ છે, અહીંયાની લોકોની શું સમસ્યાઓ છે એના ઉપર તમે ફોકસ કરવા માંગો છો? સૌથી પહેલા અમારા વિસ્તારની સમસ્યા છે કે મીઠું પાણી, જે 15 વર્ષથી અમારા શહેરની જનતાને, અમારા વિસ્તારની જનતાને ફક્ત સપનું જ બતાવી રહ્યા છે કે તમારા ઘર ઘર મીઠું પાણી આવશે, જે આવતો નથી। એના પર વિશેષ કામ કરવાનો જરૂરિયાત છે। ત્યારબાદ પ્રાઇમરી હેલ્થ સેક્ટર કોઈ પણ નથી અમારા વિસ્તારમાં। તે સિવાય આ વિસ્તાર મહારાષ્ટ્રીયન સમાજ વધારે છે। બરાબર। તો મહારાષ્ટ્રીયન સમાજને મરાઠી સ્કૂલ નથી, 8મી સુધી છે। તો માધ્યમિક શિક્ષણ માટે જે સ્કૂલ છે એ લગભગ બંધ થવાના આરે છે। તો શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ કામ કરવાની જરૂર છે। અને આ નીચાણવાળો વિસ્તાર જે છે, વિશેષતા રામજી પાર્ક, મારુતિનગર, આશીર્વાદ રોઝ, એ વિસ્તારોમાં દર વર્ષે વરસાદનું પાણી લોકોના ઘરોમાં ભરી જાય છે। ત્યાં વરસાદી ડ્રેનેજ લાઈન નાખવાની આવશ્યકતા છે। જે લોકો 15-20 વર્ષથી રાજકારણ કરી રહ્યા છે, કોઈ કહે છે કે હું 20 વર્ષથી હોદ્દા પર છું, કોઈ કહે હું 15 વર્ષથી સૂત્રીય સભ્ય રહેલો છું, કોઈ કહે કે મેં અમુક હોદ્દા ભજવેલા છે। એ ખરેખર સ્વાભિમાનથી કહેતા હોય કે મેં આટલા વર્ષે રાજનીતિ કરી, પણ એમને જનતા યાદ રાખી એવો શું કામ કર્યું છે એમને પણ સ્વાભિમાન હોય તો આ વસ્તુ પૂછવા જેવી છે કે પ્રાઇમરી સુવિધાઓ તમે પૂરી નહીં પાડી શક્યા। મોટા મોટા પ્રોજેક્ટો પછીની વાત છે, લાખો કરોડોની ખાલી વાતો જ થાય છે ને ગ્રાઉન્ડ લેવલ પર કશું થતું નથી। એક પણ ડ્રેનેજ લાઈન અમારા વિસ્તારની ચાલે તેવી નથી। 1.5 વર્ષથી મહાનગરપાલિકામાં આ વિસ્તાર આવી ગયેલું છે, તો 1.5 વર્ષમાં શું સુધાર અહીંયા થયેલો છે? ફક્ત મેઇન રોડના રસ્તાઓ પર કાર્પેટ થયો છે, અધરવાઇઝ કોઈ પણ સુવિધાઓ થઈ નથી। જે શાળાના નાના મોટા પ્રોજેક્ટ કર્યા છે કમિશનરશ્રીએ, તેમાંથી 1% પણ અમારા વિસ્તારના લોકોને લાભ મળ્યો નથી। વિશેષતા દિવાળી હતી ત્યારે લાઇટિંગ લગાવવામાં આવેલી, કેમ અમારા જનતા ટેક્સ નથી ભરતી? એક લાઇટ નગરપાલિકાનો અમારા વિસ્તારમાં હતો નહીં। ગ્લો ગાર્ડન બનાવ્યું, ફૂલોનો શો કર્યો, અમારા વિસ્તારને શું મળ્યું? વોર્ડ નંબર 10 સાથે શું થયું? કેમ કે અહીંયાના અગ્રણીઓ અને અહીંયાના જે નેતાઓ છે એ દબાવેલા છે। એમને અવાજ એટલી કણખર નથી, એટલી સ્ટ્રોંગ નથી કે એ લોકો ત્યાં જઈને કહી શકે કે અમારા વિસ્તારને અન્યાય થાય છે। વચ્ચે કોઈ ટ્રાય કર્યો તો 5-50 લોકોએ રાજીનામા મૂકવા ગયેલા કે અમારા વિસ્તારમાં અન્યાય થાય છે, પણ એ કામ માટે અન્યાય નહીં હતો, એમને હોદ્દાઓ જોતા હતા, એમના સ્વાર્થના અન્યાયની રાજનીતિ એ લોકો કરવા નીકળ્યા। એક મુદ્દા છે સાફ સફાઈનું। તો તમારા જે વિસ્તાર છે 10 નંબર વોર્ડમાં, અહીંયા સાફ સફાઈની કેવી સ્થિતિ છે? ડોર ટુ ડોર કચરા લેવા માટે જે ગાડી આવે છે એ આવે જ છે, પણ તે સિવાય જે માર્ગો છે, કોમન પ્લોટો છે, એના આસપાસમાં જે કચરો છે એ ઝાડુ મારવા ક્યારે પણ કોઈ કર્મચારી આવતા નથી। કોઈના ઘરે ઇવેન્ટ હોય, કોઈ સારા સામાજિક કાર્યક્રમ હોય ત્યારે અમે 25 વખત ફોન કરીને બોલાવો તો કદાચ એકાદ વાર આવે છે। બીજો એક મુદ્દા, ગેસના બાટલા લેડીઝો એટલી બધી છે કે ગેસના બાટલાની એટલી બધી તકલીફ ચાલતી હતી ને પ્રશાસને કીધું કે ભાઈ આ બધાને આસાનીથી મળશે બાટલું, તો મળે છે કે નથી મળતા આ વિસ્તારમાં એ જાણવા? ગેસના બાટલાને અમારા વિસ્તારમાં કોઈ તકલીફ નથી। બરાબર। ઘણા બધા ઘરોમાં ગેસની પીએનજી પાઇપલાઇન આવી ગઈ છે, અને એ મુદ્દાઓ મહાનગરપાલિકાના રિલેટેડ આવતા નથી, કેન્દ્ર સરકારની રાજ્ય સરકારનો વિષય છે। એમાં કોઈ પણ સુધારા સભ્ય કઈ કરી શકે તેવો નથી। બીજી વસ્તુ જે તમે કીધું, પીવાનું પાણીના જે પ્લાન્ટ બનાવેલા છે, તો એમાંથી સપ્લાય ચાલુ થઈ ગયેલી છે? કેટલા સમય થઈ ગયો એ પ્લાન્ટને? એના ઉપર થોડું પ્રકાશ। ઘણા દિવસથી ઇવન 2 વાર એનું ઉદઘાટન પણ કરાયો અમારા વિસ્તારમાં, પાછળ વોર્ડ નંબર 11માં આવે છે, એ તળાવનો 2 વાર ઉદઘાટન થઈ ગયો કે તમારા વિસ્તારમાં હવે 15 દિવસ પછી મધુર જલ યોજના અંતર્ગત મીઠું પાણી આવશે। એક પણ ઘરમાં એક પણ વાર મીઠું પાણી આવતું નથી। મારો આ સ્પષ્ટ મેસેજ છે આપણા માધ્યમથી। આ ભારતીય જનતા પાર્ટી સામેનો રોષ નથી, કોઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની નીતિનો રોષ નથી। સરકાર કામ કરી રહી છે, ફંડ પણ ફાળવી રહી છે, પણ સ્થાનિક લેવલ પર જે નેતાઓ છે એ કામ કરાવી લેવામાં અને સ્થાનિક અધિકારીઓથી કામ કઢાવી લેવામાં તદ્દન ફેલ ગયા છે। તો તમારો કહેવાનો મતલબ છે જે તમારા વિસ્તાર છે જે અને નગરપાલિકાના જે નવસારીના વિસ્તાર છે એમાં ઘણું તફાવત છે જે કામ થયેલું છે તેમાં? જી, સ્વાભાવિક છે। આપશ્રી પણ તમામ શહેરોમાં વાર્ડમાં ફરો છો, વોર્ડ નંબર 10માં કોઈ પણ એવી સુવિધા આવી નથી જેને મહાનગર બન્યા પછી અમને કઈ નવું લાગ્યું હોય। અમારે વિજલપુર નગરપાલિકા હતી ત્યાં પણ એઝ ઇટ ઇઝ સ્થિતિ છે, વિજલપુર નવસારી નગરપાલિકા મર્જ થઈ ત્યારે પણ એ જ સ્થિતિ છે, અને વિજલપુર મહાનગરપાલિકા થઈને 1.5 વર્ષ થયા, અમારા વિસ્તારમાં કોઈ બદલાવ થયો નથી। તો હવે તમારા શું મુદ્દાઓ છે? તમે ચૂંટણીમાં ઉભા થયેલા છો તો અને વિશ્વાસ છે જે પ્રમાણે છેલ્લા 4-5 દિવસથી અમારો કેમ્પેન ચાલી રહ્યો છે ડોર ટુ ડોર,
અપ્રતિમ પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો. મારો એક વિડીયો લગભગ 28,000 લોકો જોઈ રહ્યા છે ઇન્સ્ટા પર. તો આજે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, એથી મને પૂર્ણ વિશ્વાસ છે કે હું આ લડાઈ જીતીશ અને જે આ ચુનાવી મુદ્દા આપણે વાત કરી રહ્યા છે એ તમામ પૂરા પાડવાનો હું પૂર્ણ પ્રયાસ કરીશ. તો પાટીલ સાહેબ આવી રીતે સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણીમાં ઉતરી ગયેલા છે અને અહીંયાના જે મુદ્દાઓ છે મેન તો સાફ સફાઈ છે ને જે પીવાનું પાણી જે ઘર ઘરમાં જવું જોઈએ એ પીવાના પાણીની બી અહીંયા સુવિધા નહીં મળે. જે મેન મુદ્દો છે સાફ સફાઈના છે, ગટરના છે, વરસાદોમાં પાણી ભરાઈ જતો હોય છે ને એ આજની સમસ્યા નહીં મળે. આ વર્ષોથી સમસ્યા છે. તે પછી નગરપાલિકા બી બની ગઈ ને હવે મહાનગરપાલિકા બી બની ગઈ છે ને એજ જે મુદ્દો છે સેમ એમના એમ જ છે. અહીંયા આજે પણ વરસાદમાં પાણી ભરાઈ જતું છે. તો આ બધા મુદ્દાઓ સાથે ભાઈ ચુનાવમાં ઉતરેલા છે. હવે જોઈએ જનતા કોને બ્રાન્ડને મત આપે છે કે જે આપણા જે સ્થાનિક મુદ્દાઓ છે એને લઈને જનતા આગળ વધવાની છે. તો આવવાના જે સમય છે એ જ બતાવશે. ધન્યવાદ. જય હિન્દ.